સૂરજ આઠ મે ઈ પહેલા મારે જાલમ સિંહ ની લાશ જોઈએ. ઓઢી રે ઓઢી મે લોહી ભીની ચુંદડી ચુંદડી ઓઢીને વરું તમારી કેળવળ જા નીચે નમો તમારી ઢોક નમી જાય હરવી બજાને મારી માટલી રે ધૂળી રંગે રમાડી દીધી કાનુડાઈ લૂટી લીધી ઓલા કાનુડાઈ લૂટી લીધી ઓલા કાનુડાઈ લૂટી લીધી મને સુહાગણ ચુંદડી લઈ દે રે સાહેબા હીરે ચુંદલડી માં હીરા જડાવો રૂડા મોતી મઢાવો મને નવરંગી ચુંદડી લઈ દે રે સાહેબા. હાલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, થોડાક સમય પહેલા આપણે અશોક પટેલ વિશે વિડીયો બનાવ્યો હતો. આ તેનો બીજો ભાગ છે. પહેલા ભાગમાં આપણે જાણ્યું હતું કે 1955ની સાલમાં અશોક પટેલનો જન્મ થયો. સ્થળ રહ્યું આટકોટ. શિક્ષણ મેળવ્યા બાદ લેખન પ્રત્યે અશોક પટેલને જબરો શોખ. ગુજરાતી ફિલ્મો પ્રત્યે કંઈક અલગ કરવાની ખેવના સાથે ઉમંગ સાથે અશોક પટેલે એક ફિલ્મ પ્રોડ્યુસ કરી. એ ફિલ્મ એટલે મલ્ટી સ્ટારર ફિલ્મ સાજણ સોનલ દે. આ ફિલ્મ સુપર હિટ રહી અને આમ ગુજરાતી ફિલ્મોના પડદા પર એક સુનહેરા અક્ષરોમાં નામ લખાઈને આવ્યું, સમ્રાટ ફિલ્મ ગોંડલ. તમને જાણીને નવાઈ લાગશે દોસ્તો, પણ અશોક પટેલ એક પ્રોડ્યુસર રૂપે પ્રયોગોના બાદશાહ તો છે જ. તેમની ફિલ્મોમાં અઢળક પ્રયોગો કર્યા, પણ અશોક પટેલને તેમની લેખન પ્રત્યેની ચાહતે ગુજરાતી પડદા પર એવા તો ચિત્રોનું સર્જન કરાવ્યું કે તેમને દર્શકો આજે 40 વર્ષો પછી પણ ભૂલી નથી શક્યા. અશોક પટેલે પોતાની જાજો ભાગની ફિલ્મો જાતે લખી છે. લોહી ભીની ચુંદડી, શરદ પૂનમની રાત કે પછી કડલાની જોડ. તો અશોક પટેલની જાજો ભાગની ફિલ્મોમાં આપણને ગુજરાતના ગબ્બર એટલે મિત્રો અરવિંદ રાઠોડ લગભગ બધી ફિલ્મોમાં જોવા મળ્યા. અરવિંદ રાઠોડનો આ લુક, આ તેજાબી અંદાજ કે આ ડાયલોગ ડિલિવરી અશોક પટેલની ફિલ્મોમાં સાવ અલગ જોવા મળી. આજ હું તારા વંશવીરાને જળ મૂર્તિઓ ખેડી નાખવા માટે આવ્યો છું. અમીરસિંહના હાથમાંથી આવેલો શિકાર કોઈ દિવસ છટકી શકતો નથી લાખા. અરે તારા એ છોકરાઓને તો ગમે ત્યાંથી શોધીને બિંદી કાઢી. 1986ની લોહી ભીની ચુંદડી ફિલ્મથી અશોક પટેલ અને અરવિંદ રાઠોડનું આ કોમ્બિનેશન સુપર હિટ ફિલ્મો આપી. આ ખલનાયકીને કોણ ભૂલી શકે, સાથે અંદાજ તો ખરો જ. જો આજનો સૂરજ ડૂબતા પહેલા તમે જાલમ સિંહ ની લાશ મારી સામે હાજર નહીં કરો તો હું માનીશ કે હું વાંજની હતી. સઘન છે મને તારા દૂધનામાં. જો સાંજ પહેલા જાલિમ સિંહની લાશ નહીં લાવું તો આજનો સૂરજ મારી જિંદગીનો છેલ્લો સૂરજ હશે. માં, આજ જો હું જાલમ સંઘને ન મારું તો સમજે કે તે દીકરો નહીં પથરો જણ્યો તો. સાંભળો મારા બાલુડા, તમે સાંભળો મારી વાત રે, તમે સાંભળો મારી વાત. જીવવું તો ડરવું નહીં, ડરવું તો જીવવું. અરે મારવો હોત તો તે બીજ મેને પતાવી દીધો હોત. હું એને એવા મોતે મારીશ કે એને પણ જિંદગી પર અફસોસ થાય કે હું આ ધરતી માથે પેદા હું કામ થયો. અને પેદા થયો તો ભલે. મિત્રો, ગુજરાતી ફિલ્મોનો સુવર્ણ સમય મધ્યાહ્ને હતો, જ્યારે પોતાના આ હુનરથી એક પછી એક કેટલી પણ દમદાર ફિલ્મોના સર્જન કર્યા. અશોક પટેલ સમ્રાટ ફિલ્મ ગોંડલ થકી ઘણા બધા એવા આર્ટિસ્ટો ગુજરાતી ફિલ્મોના પડદા પર આવ્યા, જેમ કે દીપક દવે, શાલિની કપૂર, પુનીત ઇચ્છાર કે પછી પાણીની રાજકુમાર. વાકઈ આ લિસ્ટ બહુ લાંબી છે. જેમ કે લાગ્યો કસુંબીનો રંગ આ ફિલ્મમાં હિન્દી બોલિવૂડ કલાકારોનો મેળો હતો, જેમ કે પાણીની રાજકુમાર, શાહબાઝ ખાન, કિરણ કુમાર, મિતાલી બચ્ચન, શિવા, ગોવિંદ નામદેવ કે પછી સદાશિવ અમરાપુરકર. जाको राखे साइया मार सके ना कोई, बाल न बाका कर सके
જો જગ બેરી હોય. મેળલો લાગ મન તામ સાથે રે, મેળલો લાગ મન તામ સાથે. અશોક પટેલે ગુજરાતીમાં તો ઘણા મહાન સંગીતકારો સાથે કામ કર્યું, પણ બોલિવૂડ સંગીતકારો સાથે પણ અદ્ભુત ગીતો આપ્યા, જેમાં દિલીપ ધોળકિયા, આનંદ મિલિંદ કે પછી મહેશ નરેશ. તો લાગે છે રૂપની કટોરી, વો બસરા ગોરી, વો ચાંદની ચકોરી. કર્યું તો અશોક પટેલે 15 ચિત્રોનું સર્જન, પણ એ 15 ફિલ્મો આજે 40 વર્ષો પછી પણ ચાહકોને યાદ છે. તમે લોકો બોલતા કેમ નથી? હા, બોલો. ચૂપ કેમ છો? તમને ખબર છે ને કે મારું નામ દુર્જનસિંહ છે, પણ મારા જેવો જગતમાં સજ્જન માણસ કોઈ જ નથી, અને હું બગડું ને તો મારા જેવો દુર્જન પણ કોઈ જ નથી. શું વાત કરો છો બાપુ? આ જ છે કરો તો ના. જેના બાપ તો ડંખ મારતા પહેલા મેં લગ્નની વેદીમાં વધેરી નાખ્યો હતો. કોણ છે તું? છોડી દે મારો હાથ. નીચ, નાલાયક. અરે અરે કોઈ તો મને બચાવ. છોડી દે મારો હાથ. છોડી દે. બચાવશે તને? ભૈરવસિંહ, હું જાઉં છું અને સાથે યશોદાને પણ લઈ જાઉં છું. જેનામાં ત્રેવડ હોય એ પાછળ આવે, પણ તાકાત છે મને મા ભવાનીની. જે પાછળ આવશે એને હું જીવતો નહીં છોડું. સમ્રાટ ફિલ્મ પ્રોડક્શન ફરીવાર એક અદ્ભુત સર્જન સાથે ગુજરાતી પ્રેક્ષકો સમક્ષ રજૂ કરે તેવી આશા, ક્યોંકि टाइगर अभी जिंदा है. धन्यवाद. એક ડાકુ રાજા સાથે કરે એટલે તું રાજગઢના રાજવીને લૂંટારો કે છે? અરે તું ભલે રાજા કહેવાય, પણ જા જઈને પૂછ તારી પ્રજાને, એ તને રાજા નહીં પણ લૂંટારો કહે છે. લૂંટારો. ચૂપ. અરે એટલી તાકાત નથી જે મારા જોગરાજના બહુપાશમાં છે. જોગરાજને તમે મારી પાસેથી ખરીદી નહીં શકો. એટલે તને મોતનો પણ ડર નથી એમ? પ્રેમ કરનારા દુનિયાથી ડરતા નથી રાજકુમારી. ને બંદૂક જગતમાં એવી કોઈ બંદૂક નથી બની જે કિશનની છાતીને વીંધી શકે.